સુરતના લાલગેટ વિસ્તારમાં 21 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। બંગાળી કર્મચારી સુભાષ હુતેતે રાત્રિ દરમિયાન 245 ગ્રામ જેટલા ગોલ્ડની ચોરી કરી હતી। ત્યારબાદ મુંબઈ ફરાર થઈ ગયો હતો। લાલગેટ પોલીસે બુદ્ધિપૂર્વકની કાર્યવાહી કરી આરોપીને મુંબઈથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યો। આરોપી ચોરી કરતી વખતે સીસીટીવીમાં પણ કેદ થયો હતો। 70 કરતાં વધારે કેમેરાઓ ચેક કરીને ધ્યાનમાં આવેલું હતું કે તેમની જ કંપનીમાં કામ કરતા સુભાષિત ભરત હુતેત નામનો ઈસમ આ 242 ગ્રામ સોનું લઈને નીકળતો દેખાય છે અને પોલીસે તેનો પીછો કરતા તેને બોમ્બેની અંદર વિરાર ખાતેની હોટલમાંથી એને અટકાયત કરેલ છે। ગણપતિ ફાટસર વિસ્તારમાં ધોળે દિવસે છરીના ઘા ઝીકીને એક યુવતીને મોતને ઘાટ ઉતારી આરોપીને પોલીસે ઝડપી લીધો છે। અમન રાઠોડ નામના આ શખ્સે એકતરફી પ્રેમમાં ઉશ્કેરાઈને યુવતીની હત્યા કરી હતી। પોલીસે અમન રાઠોડને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી પણ કબજે કરાઈ છે। વધુ પૂછપરછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી રહી છે। પૂછપરછ દરમિયાન વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલે પણ એક મોટી આગાહી કરી છે। તારીખ 22 થી રાજ્યમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના છે। 24મી થી પવનની ગતિ જે છે એ 100 થી લઈને 150 કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે। મુંબઈ ગોવા વચ્ચે બની રહી છે એક સિસ્ટમ। તારીખ 24 થી 28 મે દરમિયાન આ સિસ્ટમ વધારે સક્રિય બનશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે। ગુજરાતના ભિન્ન ભાગોમાં બપોર બાદ વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ અત્યારે હાલ હવામાનમાં જે પલટો આવવાની શક્યતા રહે છે એ લગભગ મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તારીખ 22મી આ સિસ્ટમની કંઈક અસર જરા છે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચીત જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। તો ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ચિંતા। ગુજરાતમાં ચોમાસું મોડું પડી શકે। સર્જાઈ રહેલી સિસ્ટમના કારણે ચોમાસું સ્થગિત થઈ શકે। આગામી વાવાઝોડાની સ્થિતિની અસર ચોમાસા પર પડશે। એક બાજુ સાયક્લોનની અસર અને અન્ય બાજુ મોન્સૂનની કમિંગની અસર જોઈએ તો આપણે લગભગ શ્રીલંકાના ભાગો પરથી 22-23 તારીખમાં ચોમાસું આગળ વધવાની શક્યતા જણાય છે, પરંતુ કદાચ વાવાઝોડાના કારણે આ ગતિ સ્થગિત ના થઈ જાય તે જોવું રહ્યું। તો ગુજરાતના નજીક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અનુમાન પણ વ્યક્ત કર્યું છે કે ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે। જો કે બનશે જ એવું 100% નથી, પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ઘણા બધા પરિબળો છે એ વાવાઝોડું બને તેવા સક્રિય થયા છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે। જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23-24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। બની શકે કે હવે ઓછા વરસાદો હોય 1-1.5 ઇંચ સુધીના વરસાદો પડે તો પણ વાવણી લાયક વરસાદ થઈ જાય, જમીન પૂરી પલળી જાય છે અને એને વાવેતર યોગ્ય વરસાદ પણ ગણી શકાય। એટલે વાવેતર પણ આની અંદર થઈ શકે છે, કેમ કે 22-23 તારીખ બાદ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। જોકે આ નૈઋત્યનું ચોમાસું નહીં હોય, આને પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા તો કોઈ વરસાદની સિસ્ટમની તીવ્ર અસર ગણવાની રહેશે। આગાહી કયા કયા વિસ્તારોમાં છે, ગુજરાતના કયા કયા જિલ્લા છે એ આપણે મેપના માધ્યમથી સમજીએ તો ભારે વરસાદની આગાહીમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે। દક્ષિણ ગુજરાતથી આપણે શરૂઆત કરીએ તો દાદરા નગર હવેલી, દમણ, વલસાડ, ડાંગ, તાપી,
નવસારી, સુરત, ભરૂચ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। નર્મદા, છોટાઉદેપુર, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ ધોધમાર અને ભારે વરસાદની સંભાવના છે। આ બાજુ કચ્છમાં જે દરિયા કિનારો, જે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના ભાગો છે તેમાં ભાવનગર, ગીર સોમનાથ અને દીવ આ 3 જિલ્લામાં ધોધમારથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કચ્છ આખો જિલ્લો છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતના માથે આવી રહ્યું છે વાવાઝોડાનું સંકટ, ને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે। 19 અને 20 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 21 થી 25 મે વચ્ચે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। गुजरात रीजन में 19 और 20 के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। उसके आगे जो मतलब 21 से लेकर 25 मई तक वो स्कैटर्ड रेनफॉल, लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर 25 तक आपका स्कैटर्ड रेनफॉल का फोरकास्ट है। તો ગુજરાતમાં 21 થી 25 મે વચ્ચે ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે સાર્વત્રિક મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र कच्छ में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा लाइटनिंग के साथ। और जो हमारा डे 4, डे 5, डे 6 मतलब 22, 23, 24 हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। हेवी रेनफॉल जो हमारा गुजरात रीजन में अभी जो डिस्ट्रिक्ट हम बोल रहे हैं छोटा उदयपुर और नर्मदा के लिए